શક્ય છે, પણ એ રાસાયણિક ગતિ ખૂબ જ ધીમી હોવાને કારણે આવી પ્રક્રિયાઓ કરવા માટે વધુ વોલ્ટેજની જરૂર પડે છે, જેને ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કહે છે. આટલા મુદ્દાઓને આધારે રાખીને આપણે વિદ્યુત વિભાજન ભરવાનું છે. ઓકે, ચાલો જોઈએ. તો તમને પરીક્ષામાં એવું જ પ્રશ્ન પૂછે કે વિદ્યુત વિભાજન, ત્યારે જો વિદ્યુત વિભાજનની પ્રાપ્તિની નિપજો કયા પર વધારે રાખે? એક, વિદ્યુત વિભાજનના સ્વભાવ પર, વિદ્યુત વિભાજનના પ્રકાર પર, પીગાળેલા વિદ્યુત વિભાજ્ય હશે કે વિદ્યુત વિભાજનનું જલ્ય દ્રાવણ હશે, એના માટે જવાબ કેવો આવશે? અલગ અલગ. વિદ્યુત વિભાજનની સાંદ્રતા પર, મંદ NaCl, સાંદ્ર NaCl માટે જવાબ અલગ આવશે. વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર, સક્રિય વિદ્યુત ધ્રુવ હોય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, તો એનો જવાબ અલગ આવશે. ચલો કેસ 1. તો કેસ 1 છે પીગાળેલ વિદ્યુત વિભાજ્ય લઉં છું. તો કેસ 1 પીગાળેલ વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન. જ્યારે પીગાળેલ વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે જ્યારે પીગાળેલ વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે જ્યારે પીગાળેલ, તો એક ધન આયન હશે અને એક ઋણ આયન. તો ધ્યાન આપજો. જ્યારે પીગાળેલ વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, તો જ્યારે પીગાળેલ વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે એક ધન આયન હોય છે અને એક ઋણ આયન હોય છે. જ્યારે પીગાળેલ વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય. સમજો એ બી છે. આ પીગાળેલ વિદ્યુત વિભાજ્ય છે, આ પ્રવાહી સ્વરૂપ છે. ઘન પદાર્થને ગરમ કરીને પ્રવાહીમાં પાણી ના આવે, એનું આયનીકરણ કરો તો A+ અને B-. એક ધન આયન હોય અને ઋણ આયન હોય. એનોડ ઉપર ઋણ આયનનું ઓક્સિડેશન, B- નું ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર ધન આયન A+ નું રિડક્શન થાય છે. તો જ્યારે પીગાળેલ દ્રાવણ હશે તો એ પીગાળેલા દ્રાવણનામાં માત્ર અને પીગાળેલ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે માત્ર અને માત્ર એમાં એક ધન આયન હોય છે અને એક ઋણ આયન હોય છે. પાણી હોતું નથી. ઋણ આયનનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, ધન આયનનું કેથોડ ઉપર રિડક્શન થાય છે. તો જોઈએ પ્રશ્ન. પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો. પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો. પીગાળેલ NaCl હોય, આ NaCl પીગાળેલ NaCl હોય તો એને એમાં શું બનશે? Na+ અને L લખું છું, પ્રવાહી સ્વરૂપ છે પણ એમાં પાણી નહીં હોય. પાણી હોય તો એક્યુઅસ લખીએ છીએ. તો પીગાળેલા NaCl માં એક Na+ હશે અને એક Cl- હશે. એન્ડ ઉપર Cl- જાય તો એન્ડ ઉપર Cl- નું ઓક્સિડેશન થાય. તો એન્ડ ઉપર Cl- નું ઓક્સિડેશન થાય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે શું બનાવશે? Cl. કોઈ દિવસ એક Cl ના હોય તો 2 Cl- 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને ક્લોરીન ગેસ બને છે. તો એન્ડ ઉપર ક્લોરીન ગેસ ઉત્પન્ન થાય છે. કેથોડ ઉપર ધન આયન જશે Na+. એ Na+ નું રિડક્શન થાય, એક ઇલેક્ટ્રોન મેળવે શું બનાવશે? Na, સોડિયમ ધાતુ બને છે. ઇલેક્ટ્રોન સમાનીકરણ કરવા માટે 2 Na+, 2 ઇલેક્ટ્રોન, 2 Na. 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો એન્ડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ ઉત્પન્ન થાય છે. તો પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે જો સમજી લેજો, પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો પીગાળેલ NaCl માં કોણ હશે? તો કે Na+ લિક્વિડ અને Cl- લિક્વિડ પીગાળેલ. ઓકે,
કયા વિદ્યુત ધ્રુવ લખ્યું છે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો. કયા વિદ્યુત ધ્રુવ વડે નથી લખ્યું ને, તો કયા વિદ્યુત ધ્રુવ વડે નથી લખ્યું એટલે સમજી લેવાનું કે પ્લેટિનિયમનો વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ધ્રુવોને બેટરી સાથે જોડવામાં આવે છે. આ એનોડ, આ કેથોડ, જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો છે, ઋણ સાથે જોડ્યો છે, કેથોડ. તો એનોડ ઉપર કોણ જશે? Cl માઇનસ. તો એનોડ ઉપર Cl માઇનસ જશે. એનોડ ઉપર Cl માઇનસ નું ઓક્સિડેશન થઈને એનોડ ઉપર શું ઉત્પન્ન થશે? Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. તો યાર જો નિપજ છે. તો એનોડ ઉપર કઈ નિપજ બને? Cl2 વાયુ. કેથોડ ઉપર કોણ જાય? દ્રાવણમાંથી Na+ જાય અને કેથોડ ઉપર એનું રિડક્શન થવાથી સોડિયમ ધાતુ બને છે. તો આ પ્રક્રિયા ઉદ્યોગોમાં સોડિયમ ધાતુ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા સોડિયમ ધાતુના ઔદ્યોગિક ઉત્પાદન માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? સોડિયમ ધાતુના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો પીગળેલા NaCl નું વિદ્યુત વિભાજન શા માટે કરવામાં આવે છે? તાકે જો મારે ઉદ્યોગમાં ઇન્ડસ્ટ્રીમાં સોડિયમ ધાતુનું ઉત્પાદન કરવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા, આ પદ્ધતિને ડાઉ પ્રક્રિયા કહે છે. ડાઉ પ્રક્રિયા. એક ફિનોલના ઉત્પાદન માટેની ડાઉ પદ્ધતિ અલગ છે ને આ અલગ છે. તો ધ્યાન આપજો. બીજો પ્રશ્ન છે. તો NaCl નું પીગળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ ઉપર Cl2 વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ બને છે. और બીજો પ્રશ્ન છે. પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન સમજાવો. પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન સમજાવો. ચલો, પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન જોવું છે. તો પીગળેલો MgCl2, બોલો, પીગળેલા MgCl2 માંથી શું બનશે? તો કે Mg+2 અને 2Cl-1. પીગળેલા MgCl2 માંથી શું બને છે? Mg+2 અને 2Cl-1. પીગળેલા એટલે એમાં પાણી આવશે નહીં. તો એનોડ ઉપર ઋણ આયન જશે Cl-, એનું ઓક્સિડેશન થાય. 1 ઇલેક્ટ્રોન ગુમાવો તો Cl, તો 2 Cl-, 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 વાયુ. તો એનોડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. કેથોડ. કેથોડ ઉપર Mg+2 નું રિડક્શન થાય છે. Mg+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Mg સોલિડ. તો એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે કેથોડ ઉપર મેગ્નેશિયમ ધાતુ જમા થાય છે. તો પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે કેથોડ ઉપર મેગ્નેશિયમ ધાતુ જમા થાય છે. તો પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન આવડી ગયું. બોલો, પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે કેથોડ ઉપર મેગ્નેશિયમ ધાતુ ઉત્પન્ન થાય છે. બીજો ક્વેશ્ચન જોઈએ. પીગળેલા AlCl3 નું વિદ્યુત વિભાજન સમજાવો. આ પીગળેલા AlCl3 તો કશું વિચારવાનું નથી. AlCl3 નું પીગળેલ દ્રાવણ એનું આયનીકરણ થાય તો શું બનશે? Al+3 + 3Cl- પીગળેલ છે. તો પીગળેલ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર ઋણ આયનનું ઓક્સિડેશન Cl- નું ઓક્સિડેશન થાય. 1 ઇલેક્ટ્રોન ગુમાવે Cl, તો 2 Cl- 2 ઇલેક્ટ્રોન ગુમાવે Cl2. એનોડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય. કેથોડ ઉપર ધન આયનનું રિડક્શન, ધન આયન Al+3 નું રિડક્શન થાય. તો Al+3 3 ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવે છે? Al
તો એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય અને કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ ઉત્પન્ન થાય. તો Na, Mg, Al જેવી સક્રિય ધાતુઓના ઉત્પાદનમાં કરવું હોય તો પીગળેલા વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન દ્વારા, યાદ રાખજો, પીગળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરો તો સોડિયમ ધાતુ ઉત્પન્ન થાય છે. પીગળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન કરો તો Mg ધાતુ ઉત્પન્ન થાય છે. પીગળેલા AlCl3 નું વિદ્યુત વિભાજન કરો તો Al ધાતુ ઉત્પન્ન થાય છે. તો Na, Mg અને Al જેવી સક્રિય ધાતુઓનું ઉત્પાદન કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો જોઈએ, જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. કેસ 2, જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે જ્યારે જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો યાદ રાખજો, જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન કરવામાં તેમાં પાણી હશે. જલીય દ્રાવણ એટલે પાણી હશે. ઓછામાં ઓછા 2 ધન આયન હશે તથા ઓછામાં ઓછા 2 ઋણ આયન હશે. તો જ્યારે પણ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા પાણી હોય છે, ઓછામાં ઓછા 2 ધન આયન હશે અને ઓછામાં ઓછા 2 ઋણ આયન હશે. ધ્યાન આપજો, યાદ રાખો, સમીકરણ સમજાવી દઉં છું, ધ્યાન આપજો. જ્યારે પાણી હોય ને, એ પાણીનું ઓક્સિડેશન કરવામાં આવે. જો પાણીનું ઓક્સિડેશન કરવામાં આવે તો ઓનું ઓક્સિડેશન થાય અને હાફ O2 વાયુ ઉત્પન્ન થાય વત્તા 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા એક ઓક્સિજન છે એટલે O2 વાયુ ઉત્પન્ન થાય. બેલેન્સ કરવા માટે હાફ O2 લખવું પડશે, તો ઓમાંથી બને છે હાફ O2 વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે. અને H નું ઓક્સિડેશન H+ એવા ને એવા રહેશે, 2H+. તો પાણીનું ઓક્સિડેશન થાય તો ઓનું ઓક્સિડેશન થવાથી હાફ O2 વાયુ બને, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય અને 2H+ એવા ને એવા. આ સમીકરણમાં 1/2 છે. તમને 1/2 ના ગમતું તો ગુણ્યા 2 કરો, તો ગુણ્યા 2 કરો તો શું આવશે? 2H2O નું ઓક્સિડેશન કરવાથી O2 વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. તો પાણીનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. તમે આ રીતે પણ લખી શકો કે OH- નું ઓક્સિડેશન થાય, 2 OH-. H2O ને બદલે શું લખી દીધું? 2 OH-. H2 એટલે કોણ આવે? H+ અને OH-. તો 2 OH- નું ઓક્સિડેશન થાય તો હાફ O2 વાયુ વત્તા અહીંયા લખવાનું H2O વત્તા લખવાનું 2 ઇલેક્ટ્રોન. થઈ જશે બેલેન્સ. જોઈ લો, એકને એક 2 ઓક્સિજન, 2 હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન. આ લખો તો પણ ચાલશે, આ લખો તો પણ ચાલશે, આ લખો તો પણ ચાલશે. તો પાણીનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આમાંથી કોઈ પણ સમીકરણ તમે લખી શકો, બધું એકનું એક જ છે. આ પાણીના ઓક્સિડેશનનું સમીકરણ છે, પાણીનું રિડક્શનનું સમીકરણ. તો પાણીનું રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન મેળવે તો 2H2O, 2 ઇલેક્ટ્રોન મેળવે. ધ્યાન આપજો, પાણીનું ઓક્સિડેશન થવાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, પાણીનું રિડક્શન થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પાણીનું ઓક્સિડેશન થવાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે પાણીનું રિડક્શન થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જો પાણીનું ઓક્સિડેશન થવાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, પાણીનું રિડક્શન થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પાણીનું ઓક્સિડેશન થવાથી H+ બને છે, પાણીનું રિડક્શન થવાથી OH- આયન ઉત્પન્ન થાય છે. તો
H2+2OH-1. તો આ બીજું સમીકરણ યાદ રાખજો. તો આ છે પાણીના રિડક્શન. અથવા આવું પણ લખી શકાય કે H+ નું રિડક્શન થાય, 1 ઇલેક્ટ્રોન મેળવે તો H, તો 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 વાયુ બને. બેમાંથી કોઈ પણ એક. તો આ ત્રણમાંથી કોઈ પણ એક લખીશું અને આ પાણીના ઓક્સિડેશનનું સમીકરણ છે અને આ રિડક્શનનું સમીકરણ છે. ત્યાં જો પાણીના ઓક્સિડેશનથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, પાણીના રિડક્શનથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ જેમ કરતા જઈશું તેમ તેમ ખબર પડી શકે. જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. તો જોઈએ પહેલો એમાં એક NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ધ્યાન આપજો. ભાઈ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જ્યારે NaCl આવે ને જલીય, તો તમારું વિચારનું સાંદ્ર છે કે મંદ છે. કે સાંદ્ર NaCl માટે જવાબ અલગ આવશે અને મંદ NaCl માટે જવાબ અલગ આવશે. અત્યારે લખું તમને સાંદ્ર NaCl. તો સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. બોલો, સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે NaCl નું જલીય દ્રાવણ છે, ધ્યાન આપજો. તો NaCl ના જલીય દ્રાવણમાં કોણ હશે? Na+Cl-. જલીય દ્રાવણમાં પાણી હોય, H+OH- વત્તા H2O. તમે બે અલગ અલગ લખો તો પણ ચાલે, H+OH- આવું લખશો તો પણ ચાલશે. તો NaCl ના જલીય દ્રાવણમાં આટલું હોય, Na+Cl-, H+OH- અને H2O. તમે H+ અને OH- ના લખો, એના બદલામાં H2O લખશો તો પણ ચાલશે. ચાલો, તો NaCl ના સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું છે. તો એનોડ છે, એનોડ ધન ધ્રુવ છે, એનોડ ઉપર ઋણ આયન આવે. તો આમાંથી કોણ ઋણ આયન છે? Cl- અને OH-. ઓકે, તો Cl- અને OH-. જો એકથી વધુ આયન હોય તો કોનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે? તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તે. ધ્યાન આપજો. તો EMF શ્રેણીમાં જો Cl- અને OH- માં કોનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે? OH છે, એટલે પાણીનું ઓક્સિડેશન થશે. તો ધ્યાન આપજો. તો Cl- નું રિડક્શન પોટેન્શિયલ એ પાણીના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે. તો ધ્યાન આપજો. પાણીના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Cl- ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કરતા ઓછું છે. આથી પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ. લખું છું, H2O ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Cl- ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતા ઓછું છે. અને યાદ રાખજો, જો કોઈ આયન હોય તો જે આયનનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે. તો H2O ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય Cl- ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતા ઓછું છે. Therefore, પર H2O નું ઓક્સિડેશન થવું જોઈએ. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. તો એનું ઉપર H2O નું ઓક્સિડેશન થવું જોઈએ. પરંતુ આપણે ભણીએ ને, જો છેલ્લો પોઈન્ટ કે ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિના સિદ્ધાંતને આધારે આ પ્રક્રિયા શક્ય છે. તો Cl- અને OH- માં H2O નું ઓક્સિડેશન થવું જોઈએ. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાને કારણે, ઓવર વોલ્ટેજને કારણે વધુ વોલ્ટેજની જરૂર પડે છે અને ઓવર વોલ્ટેજને કારણે આ પ્રક્રિયા મુશ્કેલ છે. કારણ કે આ પ્રક્રિયા કરવા માટે વધારે છે, એનું ઓક્સિડેશન થવું જોઈએ. પરંતુ H2O ના ઓક્સિડેશન માટે વધુ પોટેન્શિયલની જરૂર પડે છે.
જેને ઓવર વોલ્ટેજ કહે છે. જેથી H2O નું ઓક્સિડેશન કરતા Cl નું ઓક્સિડેશન સરળતાથી થઈ જાય છે. Therefore H2O કરતા Cl નું ઓક્સિડેશન સરળતાથી થઈ જાય છે. તો પરીક્ષા માટે આ સાંદ્ર NaCl ઇમ્પોર્ટન્ટ છે. જે પણ અપવાદ હોય ને ઇમ્પોર્ટન્ટ છે. તો અપવાદ વાળો પોઈન્ટ તમને પહેલા લીધો, અઘરામાં અઘરો પ્રશ્ન સૌથી પહેલા લઈ લીધો, તો આ યાદ રાખજો. તો એન્ડ ઉપર H2O ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તો પાણીનું જ ઓક્સિડેશન થવું જોઈએ, પણ પાણીના ઓક્સિડેશન માટે વધારે પોટેન્શિયલની જરૂર પડે છે, ઓવર વોલ્ટેજની જરૂર પડે છે, ઓવર પોટેન્શિયલની જરૂર પડે છે, એટલે પાણીનું ઓક્સિડેશન થતું નથી. Therefore પાણીનું ઓક્સિડેશન થતું નથી. Therefore H2O નું ઓક્સિડેશન થવાને બદલે એન્ડ ઉપર Cl નું ઓક્સિડેશન થાય છે. તો એન્ડ ઉપર Cl નું ઓક્સિડેશન થાય તો Cl એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Cl, તો 2 Cl - 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2. તો એન્ડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે, કેથોડ. હવે NaCl ના જલીય દ્રાવણમાં કયા કયા ધન આયન છે? Na+ અને H+. હવે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણી EMF શ્રેણીમાં જુઓ, Na+ અને H+ માં કોણ ઉપર છે? આ Na+ અને H+. જે ઉપર એનું રિડક્શન થાય, Na+ કરતા H+ નું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. તો Na+ કરતા H+ નું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એને શું થશે? રિડક્શન. એટલે કેથોડ ઉપર H+ નું રિડક્શન થાય. H+ એક ઇલેક્ટ્રોન મેળવે તો H બનાવે, તો 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવે અને H2 વાયુ ઉત્પન્ન થાય. તો એન્ડ ઉપર કોણ ઉત્પન્ન થાય છે? Cl2 વાયુ. કેથોડ ઉપર કોણ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. તો નિપજ યાદ રાખજો. કઈ નિપજ બને છે? તો એન્ડ ઉપર કઈ નિપજ બને છે? એન્ડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. કેથોડ ઉપર કઈ નિપજ બને છે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો યાદ રાખજો, એન્ડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કોષમાં શું થશે? ધ્યાન આપજો. મારી પાસે પીગાળેલા મારી પાસે NaCl નું જલીય દ્રાવણ છે. NaCl નું જલીય દ્રાવણ એટલે Na+, Cl- H+, OH - H2O. ઓકે, ચલો આ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો મૂકી દીધા, જોડી દીધું. આ એનોડ, આ કેથોડ, આ પ્લસ, આ માઇનસ. શું થશે? તો એન્ડ ઉપર ઋણ આયન જશે. કોણ? Cl-. તો એન્ડ ઉપર આમ તો OH- નું ઓક્સિડેશન થયું, પણ Cl- નું ઓક્સિડેશન થઈ જાય, એન્ડ ઉપર Cl- વપરાઈ જાય છે, અને શું ઉત્પન્ન થાય છે? Cl2 વાયુ ઉત્પન્ન થાય છે, જે દૂર થઈ જશે. તો એન્ડ ઉપર દ્રાવણમાં રહેલા Cl- વપરાઈ જાય છે અને Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. કેથોડ ઉપર દ્રાવણમાં રહેલા H+ એ કેથોડ ઉપર જાય, વપરાઈ જાય, અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો દ્રાવણમાં કોણ બાકી રહ્યું? Na+ અને OH- ભેગા થઈને શું બનાવશે? NaOH. એટલે કોષમાં કહેવાય. તો કોષમાં કોણ ઉત્પન્ન થાય છે? તો NaOH ઉત્પન્ન થાય. તો યાદ રાખજો, સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એન્ડ ઉપર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, કોષમાં NaOH ઉત્પન્ન થાય છે. બધી ચર્ચા કરી લીધી, ધ્યાન આપજો. મોસ્ટ ઓફ બધા આવી ગયા. અપવાદ સૌથી પહેલો લઈ લીધું, એટલે બધા કોન્સેપ્ટ તમને લઈ લીધા. હવે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈશું તેમ તેમ તમને આવડતું જશે. પણ પહેલા એકવાર બધા નિયમો ધ્યાનપૂર્વક વાંચી જાઓ. ચલાયેલામાંથી પ્રશ્નો: પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન, પીગાળેલા MgCl2 નું વિદ્યુત વિભાજન, પીગાળેલા AlCl3 નું વિદ્યુત વિભાજન, સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન.
બધા અલગ અલગ પ્રકારના વિદ્યુત વિભાજનની પ્રેક્ટિસ કરીશું, પણ એકવાર આરામથી પહેલા વાંચી જાઉં, પછી નેક્સ્ટ પોઈન્ટમાં લઉં છું. ઓકે, ચલો મળીએ.